કે શેડનું મોટા ભાગનું કામ પતી ગયું છે, જોઈ લો. આજના સોમવારના મહાદેવના દર્શન કરી લો બધા લોકો. બીજું શેરનું, આ શેરનું બીજું બચ્ચું આવ્યું. ના ના, આ તો હાથીનું બચ્ચું. હર હર મહાદેવ, જય ચેહરમાં, જય જહુમાં. તો મિત્રો ફાઇનલી આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આજે છે સોમવાર, એટલે કે મહાદેવનો સોમવાર છે અને અત્યારે આપણે મહાદેવની આરાધના કરવા જવાનું છે. અને આજે આપણે સોમવારનો વ્રત મતલબ કે ઉપવાસ કર્યો છે. હવે જોઈએ, કેમ કે આમ તો મોટાભાગે મારા પરથી ઉપવાસ થતા નથી, પણ જોઈએ કે ઉપવાસ કેટલો થાય છે. ફાઇનલી મારી ચેહરભાઈ, જહુભાઈ અને મારા ગોગાના દર્શન કરી લો. અને આપણે હવે રૂટીન આજનું ચાલુ કરીએ છીએ. આજનું રૂટીન કેવું રહે છે મને પણ ખબર નથી. અને બારે ગઈકાલે મેં તમને એમ કહ્યું હતું કે મારો જે આપણે શેડ છે એ તૈયાર થઈ રહ્યો છે. અને ફિલહાલ અત્યારે હું તમને બતાવું છું કે શેડનું મોટા ભાગનું કામ પતી ગયું છે, જોઈ લો. તો પછી આવી હતી મારી નાની બેન રાખડી બાંધવા માટે. તો એના જોડે પછી મેં રાખડી બંધાવી લીધી અને પછી થોડીક સુખ દુઃખની વાતો કરી લીધી અમે લોકોએ. તો મિત્રો જો આપણા મોટા ભાગનું શેડનું કામ છે એ પતી ગયું છે અને અહીંયા હવે પૂરણ કરશે અને પૂરણ કરીને પછી ઉપર જે ઢોકવાનું છે એ આ લોકો ઢોકવાનું જે છે એ ઢોકવાનું કરશે. અને અત્યારે મહાદેવના મંદિરે જો પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયા, સ્કૂલના છોકરાઓને બધા. નિકુલ ફરેલો છે કે નિકુલના થાય છે મોડું. નાથી એક્સપ્રેસ બેજનો પણ પોતાને પાર્સલના લોડ રહેવાનો છે અને માતાજીના દર્શન કરી લો. તો ચલો ફિલહાલ આપણે નીકળીએ હવે ઓફિસ, અને ઓફિસ નીકળી અને પછી જે કામકાજ છે એ આપણે આજનું શું રૂટીન રહેશે એ ત્યાં જઈને બતાવો. મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરીએ. આજના સોમવારના મહાદેવના દર્શન કરી લો બધા લોકો, જોઈ લો. બિલી ચડી ગયા છે અને બિલી ચડી ગયા પછી આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. પછી આવી ગયા હતા આપણે પેટ્રોલ પુરાવવા માટે, કેમ કે નિકુલને રૂટ ઉપર જવાનું હોય છે એટલે વધારે પેટ્રોલ હોય તો કામ લાગે. સોમવાર મહાદેવનો દાડો એટલે ઉપવાસ છે. બારે મસ્ત શિયાની ચા બને છે અને આપણે આવી ગયા છીએ ફરાળ કરવા માટે અને પહોંચી ગયા છીએ આપણે દિયોદર. તો મસ્ત ફરાળ કરી પછી જઈશું ઓફિસ. અલે આ બ્લોગ કાલનો વાયરલ થયો યાર. શું કાલનો બ્લોગ વાયરલ થયો, જોઈ લો અંદર, ના ખબર પડે તો મિત્રો જો પાણી પીવાની સ્ટાઇલ, બીજાના પાણી પી પી કરે છે. રેડી? અને મારા બાકીના બધા ભાઈઓ નેસે બેઠા છે. અને મિત્રો જુઓ, પાણીનો બગાડ કરવાવાળા આનાથી મોટો કોઈ ના હોય. અને આનાથી મોટો ખોટો માણસ કોઈ ના હોય, જોઈ લો મિત્રો. તેમ કીધું બ્લોગ નહીં હટતા. કાલનો બ્લોગ વાયરલ થયેલો કાલનો હતો ને ભાઈ, હતો એટલે તને ત્યાં લીધો ને ભાઈ, કોન્ટેન્ટ ક્રિએટર. હું વિડિયો વાયરલ ના થાય તો પટી ગયું. બાકી બધા નેસે ઊભા થાય, જોઈ લ્યો. અને બધા પોતપોતાનું પ્લાનિંગ કરે છે. મારો ભાઈ ઉપર ધોડીને આવતો રહ્યો હતો એટલે મારે ઉપર આવવું પડ્યું. પાણી પીવાની સ્ટાઇલ લાઈન શર્ટ રેડી. ગજો ભાઈ, રવિ, નિકો, આ બાજુ રાજીઓ, આ મારો ભાઈ શ્યામ, આ મથુરામાંથી છોડીને હોય આવતા રહ્યા છે શ્યામ. મારો ભાઈ ઝાલા હવારમાં ચશ્મા પહેરીને ફરતા હતા. બાપજી જમાતની બહાર છે, જેટા બેઠા છે. રેડી? બાપજી, એ બાપજી, નાત બારે તો બાપજીઓ અમે બધા સમાજ બહાર હે. તો બધા સમાજ બહાર થઈ ગયા છે. અને અમારી દુકાનમાં બહુ બાવા હતા, અમે કાઢ્યા. વિરોધ કરશે વિરોધ નો અમને કોઈ ફેર પડતો નહીં. જે થાય એ કરીને આખો બાકી કંપની ભેગો જ કરે અમારા. તો મેનેજરે બધાને કાઢી મીચાડે ને બધા લાઈન બેઠા છે. આ જીગાપીન મેડિકલ આગળ કે જીગોભાઈ આવે એક જ કોન્ટેક્ટ ખાલી કરે અમારા મીસો વાળા, બાકી આયરા બ્લોગર કોઈ નહીં બનાવતા મને એવું લાગે. મારો બ્લોગ યાદ ભાઈ. અને એમાં શું આવ્યું બનાવી તો આ ગજાના કારણે જ આપડા વ્લોગ ઉતરે છે. બાકી આ અમારા બાપજી આવે ને તો મારે મિલિયન નો વ્લોગ જાય, પણ બાપજી વધારે લેતો નહીં, કેમ કે આપણે એકદમ ફેમસ નહીં થવાનું.
ના ભાઈ બ્લોગ જુઓ, સપોર્ટ કરો, અમારું સારું થશે, તમારું ભેગું કરતા જશું. તમારી ભેગું કરતા શું કરતા જાઓ? એ તો બાપજી આવું પડે એના માટે. તો મિત્રો પછી આપણે નીકળી ગયા હતા એક કામથી બજારમાં, અને બજારમાં નીકળ્યા બાદ દશુભાઈની એક્ટિવા લઈ અને હું એક મારું પર્સનલ કામ હતું તો એ લેવા નીકળી ગયો. પછી મારી જૂની ઓફિસ હતી ત્યાં પણ જવાનું હતું, તો પછી હું નીકળી ગયો હતો ત્યાં જવા માટે. જો મારો ભાઈ અને આપણી જૂની ઓફિસ આપણે પહોંચ્યા છો. આપણા બેકગ્રાઉન્ડ બધું મારા પેટા એમને વાપરે દાયરા છે. અને કમ્પ્યુટર હોય મિત્રો 10 જોઈજો ચમ હા રે. તો આપણું કેબિન પહેલાં હોય હતું અને આ બધું એમને એમ પડ્યું છે. અને આ મારા બેટા જો ખુશીયા મને જગ્યા ખાલી કરાવનારા ભાઈ આ બેઠો ના, હું પોલીસ કેસ કરવા માટે વિડીયો ઉતારતો છું. બીજું કેમ આમાં શાંતિ? તો આ અહીંયાની જૂની ઓફિસ છે, હોય સોસાયટી છે, હોય કારણ આપણે પહેલાં ખાસ લગભગ 5-6 મહિના જેવું ભર્યું હતું રેડી. અને અહીંયા પોતે એ લોકોએ બોર્ડ મારી દીધા છે. હું ચિંતા મત કરું, ખાલી બ્લોગ જ ઉતારું છું રેડી. ત્યાર પછી હું નીકળી ગયો તો ફરાળ કરવા માટે, કેમ કે 4 જેવું વાગી ગયું હતું એટલે. તો પછી મેં માવો અને કાજુ કતરીનો ફરાળ કરી લીધો હતો. તો મિત્રો સિંહનું બચ્ચું અત્યારે જો મારી જોડે આવ્યું છે. એને બાપાએ તગડી મીચ્યું હતું, જંગલમાં જવાનું કીધું પણ જંગલમાં ના જોયું તોય છેવટે હિરોઈન મારી ગોખલામાં આવીને બેઠો છે રેડી. આ મિત્રો 12મું ભણે છે અને આ ભાઈ ગતું વધતો જ નહીં બોલો. મોટા ભાગે જો રજા હશે ને તો એ મારા પાસે ટાઈમ હોય વિતાવે. તન ચમ એમ થાય છે કે તો મારી પાસે ટાઈમ વિતાવે એમ? મારે બિઝનેસ કરવાનો છે એટલે. તો મિત્રો આનું સપનું બહુ એટલે બહુ મોટું છે. કેમ કે આ માણસ હું જ્યારથી એને ઓળખું છું ત્યારથી લગભગ એ કોઈમાં ભળ્યો નથી. મતલબ એ પોતાના કામથી કામ રાખે ને પોતાના કામથી કામ કરીને પછી જે બી હોય ને ત્યાં હાલ્યું જવાનું, પણ કોઈની યારે બેઠક નહીં કરવાની, કોઈ જગ્યાએ ખોટી રીતના માથાકૂટમાં નહીં પડવાનું. અને ભાઈનું સપનું મારાથી પણ મોટું છે એટલે ભાઈ અહીંયા મારી જોડે નોલેજ લેવા માટે આવે છે અને એ શીખે છે બધું કે ભાઈ કઈ રીતનું માર્કેટિંગ કરવું, કઈ રીતનો બિઝનેસ કરવો. તો મારો ભાઈ એક દાડો કરોડપતિ બનવાનો છે, મને ભૂલી ના જતો મારો ભાઈ. અને ભાઈના આવતા વર્ષે પાછા લગ્ન છે. વિચાર કરો, ભાઈ હજી યુવા અવસ્થામાં છે, સપનું પૂરું કરવા માંગે છે. પહેલું સપનું ભાઈનું પૂરું થાય પાછું દિવાળી ઉપર જ પાછું રેડી. તો આ વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈનું નામનું રેડી. બીજું શેરનું બીજું બચ્ચું આવ્યું. ના આ તો હાથીનું બચ્ચું છે. હાથીનું બચ્ચું છે. જો હાથે નાથે પોતાની જાતને જેવું કહે છે જુઓ મિત્રો. તો મિત્રો હાથીનું બચ્ચું છે એટલે અમારા જગાબાને હું એવી રીતે નથી કહેતો, પણ આ ભાઈનું શરીર હું જોઈને કહું છું રેડી. નાસ્તા કરવાથી લઈ અને બધી વસ્તુ આ ભાઈ કરે છે રેડી. તોય મારો તો મિત્રો મારા મિત્રોના કારણે, મિશોના શેઠના કારણે હોય કારણ આપણે ચાય પાર્ટી કરો છો. મારો ભાઈ ભીમ કોક કહે ભીમ તો મિત્રો તો જુઓ મિત્રો આ ઝાલાનો મોબાઈલ ફૂટી ગયો, મોબાઈલ આપણે ગિફ્ટ કરવાનો છે મિત્રો. એટલે સબસ્ક્રાઈબ કરજો. 1500 સબસ્ક્રાઈબ થાય એટલે ઝાલાને આપણે મોબાઈલ ગિફ્ટ કરશું આપણા તરફથી રેડી. અને એક બીજો ભાઈ આવ્યો જો પાકો. તું તાર ભાઈ ખાલી બોલો એટલા જ છો. દશા ભાઈ મને કહે કે દશો ભાઈ કે 2000 વળી કે હું કરાવી આલું રેડી. તો મિત્રો જુઓ એક જેવા માણસો બધા લાઈન બેઠા છે. પહેલાં થોડો પતળો, પછી એનાથી મોટો જાડો, એનાથી નાનો એટલે થોડો પતળો, અને એનાથી વધારે શું. અને આ તો એકદમ ઓહો એકદમ પતળો. એટલે મિત્રો હું શરીરની વાત કરું છું રેડી. તો જોઈ લો મિત્રો, એ પાર્સલ વેચવાવાળો મોણો આવ્યો છે. અમારા જે ડીસીના મેનેજર છે એ સાઈફા થઈ ગયા છે ભાઈને લઈને રેડી. કેટલા પાર્સલ વેચીએ ને કેટલો હતો 33માંથી ખાલી 15 આલીને આવ્યો. આનાથી મોટો નમૂનો